આખા ગુજરાતમાં અનેક લોકોને મનની અંદર એવો આઘાત લાગી ગયેલો હતો કે આ ભાજપને કોઈ નહીં હરાવી શકે, આનું કાંઈ નહીં થાય, હવે મૂકો અંદરથી માણસ આઘાતમાં, અનેક માણસો હરેરી ગયા, અનેક માણસો નાસીપાસ થયા, નિરાશ થયા, થાકી ગયા કે ભાજપનું કાંઈ નહીં થાય, ગુજરાતમાં આ લોકોને કોઈ કાંઈ નહીં કહી શકે. પણ વિસાવદરે સંદેશ આપ્યો છે, ભાજપ હોય કે ભાજપનો બાપ હોય, હરાવી શકાય એમ છે. અને આ વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં આખા ગુજરાતની ભાજપની સરકાર, તમામ મંત્રી, તમામ ધારાસભ્યો, તમામ સાંસદ સભ્યો, એપીએમસી ના ચેરમેનો, જિલ્લા પંચાયતના પ્રમુખો, નગરપાલિકા અને મહાનગરપાલિકાના હોદ્દેદારો, તોય મેળ નહોતો પડતો તો સૌરાષ્ટ્ર આખાના બુટલેગરો, બળાત્કાર કરનારાઓ, ડ્રગ્સ માફિયાઓ, ગુંડાઓ, જમીન માફિયાઓ, તમામનું ધાડું લઈને ચૂંટણી લડવા ભાજપ વાળા વિસાવદર આવ્યા હતા. પણ જનતાએ ત્રીજો સંદેશ આપ્યો કે જેને આવવું હોય આવી જાય. જો જનતા મુઠ્ઠી બાંધી લે, સંકલ્પ કરી લે તો સત્તાની સત્તા પણ ઉખડી જાય છે અને જનતા જીતી જાય છે. દોસ્તો, આપણને એવું કેમ લાગે છે કે આને નહીં હરાવી શકાય? આ વિસાવદરની જનતાએ આખા ગુજરાતની સરકારને હરાવવાનું કામ કર્યું. દોસ્તો, ભાજપ વાળાને ઘણા દિવસથી પેટમાં દુખે છે પણ બોલી નથી એકતા. ઈ એમ કે છે કે તું એક જીત્યો છો, એમાં આટલો બધો દેકારો શેનો? મારે ભાજપના લોકોને જવાબ આપવો છે કે હું એક જીત્યો છું એ વાત સાચી, પણ હરાવ્યા કેટલાને છે ને ઈ વાતની આ ઉજવણી હાલે છે.